અનેક જન્મના તમારા પુણ્ય જ્યારે તમારા એકત્રિત થયા હોય ત્યારે તમને પરમાત્માની કથા સાંભળવા જવાનો ઈચ્છા થાય, તમને કથામાં બેસવાનું મન થાય. બાકી તમારા જો ભાગ્યમાં ન હોય તમે ઘરે કથા બેહારો તો ન સાંભળી શકો. એક શેઠે બરાબર કથા બેહારી અને બરાબર પહેલો દિવસ પોથયાત્રાનો નીકળ્યો અને બરાબર એને ધામધૂમથી હજારો માણસો પોથયાત્રામાં બેન્ડ વાજા વગડે ને એને બધા ફટાકડા ફોડે ને એમાં બરાબર એકને હરખ એટલો હતો કે ઓલા શેઠની બાજુમાં આવીને ધડાકો કર્યો, ધડીને શેઠને કાનમાં ધાક પડી ગઈ, નકર તમરા જ બોલે, બીજું કાંઈ સંભળાય જ નહીં. રોજ હવારમાં આવે અને કાનમાં ધાક પડી જાય ને એની કોઈ દવા ન હોય, તમને ખબર છે ને, એની હાથે જ ખુલે. તો શેઠ બિચારા રોજ હવારમાં કથામાં આવે, બિચારા ટેકો દઈને બેહે, એક જગ્યાએ બેહે, આખી કથા પૂરી થાય ત્યાંથી બેહે. પણ મહારાજ કથા એટલી ભાવથી સંભળાવે, એટલી ભાવથી કથા કરે, પણ શેઠને નકરા તમરા જ બોલ્યા કર્યા, કાંઈ સંભળાણું નહીં. હાથ દીમાં આમ કરતા કરતા હાથ દી પૂરા થઈ ગયા. મહારાજે વળી પાછી પોથયાત્રા લઈને નીકળ્યા ગામની હારે, અને એમાં વળી પાછો કોક મારી જેવો હતો, એવો બધો આમ આમ પરોહમાં આવી ગયો. ઓલા શેઠના બાજુમાં ધડીને ફોડ્યો, ધાક ખુલી ગઈ. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. ભાગ્યમાં ન હોય તો માણસને સત્સંગ ન મળે વાલા. એમ તો ઘણા લોકો અહીંયા આવ્યા છે કથામાં, લ્યો હાલો કથામાં જાય છે, એ અહીંયા આવીને પછી મેળામાં વહી ગયા, લ્યો એમ સત્સંગ મળે. ઘણા લોકો ચાના સ્ટોલે ચુસ્કી લેતા હશે, એમ સત્સંગ મળી જાય. 7 જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને ઘરેથી મન થાય કે હાલને આજ કથામાં જાવ કોઠારિયા, ખાલી ઈચ્છા થાય. 7 જન્મના પુણ્યથી તમને માત્ર ઈચ્છા થાય કે હાલ હું કથામાં જાઉં. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય તો તમે ઘરેથી નીકળો, અહીં પહોંચો નહીં, રસ્તામાં જ કોક મળી જાય, હવે કાલ જાઉં, હવે આજને કેટલી ભીડ છે. ત્યાર પછીના 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથા મંડપમાં પહોંચો. ભાગમાં ન હોય તો કથા મંડપમાં આવીને સત્સંગ ન મળે. શું કામ? એને અહીંયા આવીને બેહો તો કોકનો ફોન આવે, હાલો તમારું કામ છે ઘેરે, ઊભું થઈને વયું જવાનું. તો તમે બધા કેટલા લોકો ભાગ્યશાળી છો કે ભગવાનની કથાના મંડપમાં તમે ક્યારના બેઠા છો, ભગવાનની કથા સાંભળી રહ્યા છો વાલા. તમે બધા ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. અનેક જન્મ જન્માંતરના પુણ્ય તમારા ભેગા થયા હોય ત્યારે તમને ભગવાનની કથા મળે વાલા. અને આ કથાથી થાય શું? અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર. આપણા જીવનમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય છે અને છેલ્લે જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય છે. અને જીવનમાં સુખ કોણ આપે? આપણો સ્વભાવ. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. માણસ 3 વસ્તુથી દુઃખી થાય છે. કોઈ વસ્તુનો અભાવ હોય આપણી પાસે એટલે દુઃખ લાગે આપણને કે મારી પાસે નથી આવડવા. ઘણાને અહીંયા આવ્યા પછી થાય મારી માથે પંખો નથી, આમ આઘો થોડો કે. જેને દુઃખી જ થવું છે, જેને દુઃખી જ થવું છે, એને ગમે ત્યાંથી દુઃખ મળે. તો ક્યારેક કોઈ વસ્તુનો અભાવ મને તમને દુઃખી કરે છે, ક્યારેક કોઈ વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે. આપણી પાસે ન હોય પણ આપણી બાજુવાળાને અથવા તો આપણે છેલ્લે બેહવાનો વારો આવ્યો હોય અને કોઈ લોકો આગળ આવીને બેઠા હોય ને કોઈકને આપણી નજર સામે ઓલા સ્વયંસેવકો એમ કે હા તમે આગળ વયા જાવ, તો આપણને એનો પ્રભાવ દુઃખી કરે કે મારા એને આગળ જાજ દે, અમને ન જાજ દે. આ માણસને અમુક વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે અને ક્યારેક આપણો સ્વભાવ આપણને દુઃખી કરે. હાથે કરીને આપણો સ્વભાવ આપણે દુઃખ કરવાનું થાય, નો અહીંયાથી ઊભું કરે. માણસ પાણીમાં પૂરા ઊભા કરે તો વાંધો નહીં, દૂધમાંથી પૂરા કાઢે. હવે આને તમે કેમ સુખી કરી શકો? જેને દુઃખી જ થવું છે, ગમે તેમ કરીને દુઃખી થવું. મેં હમણાં જ એક વાત કરી હતી
આગળની કથામાં કે એક શેઠને બરાબર એના મુનિમને પૂછ્યું, અને અઢળક સંપદા હો. એને પોતાને ખબર નહીં કે મારી પાસે કેટલો પૈસો છે. એટલે એને એના મુનિને પૂછ્યું કે મુનિમ આપણી પાસે કેટલો પૈસો છે, આપણી સંપદા કેટલી? એટલે મુનિમે કહ્યું કે શેઠ તમારી હાથ પેઢી ખાય એટલી સંપદા છે. હે, હાથ પેઢી? હા, હાથ પેઢી ખાય એટલી સંપદા છે. અને જોર જોરથી રોવા માંડ્યો શેઠ. 7 પેઢી ખાય એટલી સંપદાનો શબ્દ સાંભળીને શેઠ જોર જોરથી રોવા માંડ્યો. મુનિમે બિચારા વહામાં હાથ ફેરવ્યો, પાણીનો ગ્લાસ આપ્યો. શેઠ તમે પાણી પી લો, તમે હું કામ રડો છો? પણ હિતકે ચડી ગયેલા શેઠને માંડ કહીને શાંત કરી પૂછ્યું, તમે કયો તો ખરા, રોવો છો હું કામ? તે શેઠે કીધું કે મુનિમ હાથ પેઢી ખાય એટલું ધન છે તો મારી 8મી પેઢી ભૂખ્યા મરશે કે? હવે આને કોણ સુખી કરી કે કયો લ્યો? જેને ગમે ત્યાંથી દુખી થવું છે એ સુખી ન થઈ શકે. પણ એક ટંકનું લઈ આવી ને ટંકનું ખાતા હોય ને તો ઠાકોરજીએ મને આજનું આ ટંકનું આપી દીધું, બસ આનંદ થઈ ગયો. આવી જેની વૃત્તિ છે એ સ્વભાવ ક્યારે દુખી ન થાય. તો માણસને અભાવ, પ્રભાવ અને સ્વભાવ દુખી કરે છે. અને સત્સંગ મળે તમને ભાગ્યથી મળે. માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાઈ. રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વંચિત પાઈ. लोक मिले विधि लोक मिले पर लोक मिले वैकुंठ ही जाई. सुंदर और मिले सबही एक संत समागम दुर्लभ भाई. माँ बाप મળે, ભાઈ મળે, બેન મળે, પત્ની મળે, સંતાનો મળે, આલોક મળે, પરલોક મળે, બધું મળે વાલા, પણ એકમાત્ર સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સંગ બહુ દુર્લભ છે. નારદ એને તમે સત્સંગ સંભળાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદ કહે છે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને કથા કહી દો. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. જ્ઞાન યજ્ઞ કરિષ્યામિ સુખ શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત શ્રીમદ ભાગવતની સ્થાપના ગંગાજીના કિનારે કરવામાં આવી છે, કે જ્યાં આનંદ નામનો તટ છે. ગંગા દ્વાર સમીપેતુ તટમાં નંદ નામકમ. ગંગાના કિનારે પવિત્ર કથાનો આરંભ થઈ રહ્યો છે. નકર મળ્યા બદ્રી વિશાલમાં નક્કી એમ કર્યું આપણે ગંગાજીમાં જઈએ. બધા લોકો બદ્રી વિશાલ ન જઈ શકે. આ કથા હરિદ્વારમાં જેટલી કથાનું મહાત્મ્ય છે ને એટલું બીજે ક્યાંય નથી. તમે જુઓ આપણા આજુબાજુના વિસ્તારોમાં કે આપણા કદાચ હું તો એમ માનું કે આપણા આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેટલી કથા થતી છે ને બધા ગામડે ગામડે, એટલી કથા તો એકલા હરિદ્વારમાં થતી છે ખાલી. એટલી કથાઓનું મહાત્મ્ય છે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કથા સંભળાવી ગંગાના કિનારે. સનત કુમારોએ કથા સંભળાવી નારદને ગંગાના કિનારે. સુખદેવજી મહારાજે જે કથા પરીક્ષિતને સંભળાવી ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ, પહેલી વહેલી કથા ગંગાના કિનારે ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સંભળાવી હતી. એટલે અમે આયોજન કરી દીધું ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ, જે મુહૂર્ત સુખદેવજી મહારાજે કથા વાંચી હતી એ જ મુહૂર્તમાં કથા ગંગાજીના કિનારે હરિદ્વારમાં તારીખ 4/9 થી 10/9. અને તમને બધાને આવવાનું હાર્દિક આમંત્રણ આપું છું. બધાને આવવાનું છે. એક જ શરત છે, હવના ખર્ચે આવવાનું છે.
જેને લોકોને હરિદ્વાર આવવું છે, કારણ કે 5મા મહિનામાં ટિકિટ લખવાની છે ને 5મા મહિનામાં ટિકિટ લખવાની, 5મા મહિનામાં ઉત્સવ કરવાનો. જેટલા લોકોને હરિદ્વાર આવવું છે એ બધા લોકો પોતપોતાનું નામ અહીંયા બાર રાધે રાધે પરિવારનો સ્ટોલ છે અથવા તો ઓનલાઈન જે કથા જોઈ રહ્યા છો એ બધા લોકો નીચે જે સ્ક્રોલમાં નંબર આવી રહ્યો છે એ નંબરની પર આપ અંદર તમારું નામ નોંધાવી શકો છો. પિતૃઓના મોક્ષાર્થે ત્યાં પણ પોથી નોંધાવી શકો. પિતૃઓના મોક્ષાર્થે તમે અહીંયા તથાસ્તુ વિદ્યાપીઠનો મહોત્સવ 1/5 થી 7/5 છે એમાં પણ તમે પોથી નોંધાવી શકો. તો ગંગા દ્વાર સમીપેતુ તટમાનંદ નામકમ, ત્યાં અને અનેક ઋષિમુનિઓ આવીને બેઠા છે અને એ ઋષિમુનિઓની હાજરીમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણવાઈ રહ્યું છે. ભાગવતની કથા એવી છે, યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા, મુક્તિ કરતલે સ્થિતા. ભાગવતની કથા સાંભળે અને મુક્તિ હાથમાં આવીને ઉભી રહી જાય છે. એટલે તો ભાગવત સદૈવને માટે પીવા જેવો રસ છે. ભાગવત સદૈવને માટે સેવા જેવો ગ્રંથ છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. સદૈવને માટે ગ્રંથ સેવવા જેવો છે. કારણ ભાગવત એક ગ્રંથ એવો છે જે ગર્જના કરે છે કે તમે મારા શરણે આવી જાઓ, હું તમને મુક્તિ આપીશ, હું તમને મુક્તિ આપીશ. ભાગવતના શરણે જવાથી માણસને મુક્તિ મળે છે. તો જેવો અહીંયા ભાગવત કથાનો પ્રારંભ થાય, ભાગવતની કથાનું સૌ લોકો પાન કરી રહ્યા છે. અને જેણે જેણે ભગવાન ભાગવતની કથા નથી સાંભળી, એવા માણસોને આ જગતમાં જીવવાનો અધિકાર જ નથી. એમ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ એમ કહે છો. આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તં વિધાય શુક શાસ્ત્ર કથાન પીતા ચાંડાલવત ચખરવત બતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની દુઃખ ભાજ. જેણે ભગવાન ભાગવતજીની કથા નથી સાંભળી એ આ જન્મ માત્ર મપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથાન પીતા. જેણે ભગવાનની કથા નથી પીધી એ માણસ શઠ છે. એ માણસ ગધેડા જેવો છે. ચાંડાલવત ચખરવત બતતેન નીતમ, ચાંડાલ જેવો છે. ખર એટલે ગધેડા જેવો છે કે માત્ર જેમ ગધેડો ભાર વહન કરવા માટે આ ધરતીમાં જન્મે છે, એમ જે માણસે ભગવાનની કથા નથી સાંભળી એ માણસ ગધેડાને જેમ પરિવારનો ભાર વહન કરવા માટે આવ્યો છે. બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. ચાંડાલ છે, ગધેડા જેવો છે. અને એના કરતા પણ ભગવાને કહ્યું મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એની માને પ્રસૂતાની વેદના દેવા માટે જન્મ થયો છે ખાલી, બસ બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. જેને ભગવાનની કથા નથી સાંભળી. ધેક્તમ નરમ પશુ સમમ ભુવિભાર રૂપમ. જે માણસ ભગવાનની કથા ન સાંભળી પશુ જેવો છે. ધીક્તમ નરમ પશુ સમમ ભુવિભાર રૂપમ. આ ધરતી માટે ભાર થઈને આવ્યો છે જેને ભગવાનની કથા નથી સાંભળી.
અરે સ્વર્ગના દેવતાઓ ઝંખે છે, ભગવાન એકવાર તો અમને માણસ બનાવો, એકવાર તો અમને માણસ બનાવો. અને આપણને ભગવાને કેટલો સુંદર દેહ આપ્યો છે. આવો જીવનમાં લાવો ફરી ફરી ન મળે, વારે વારે માનવ દેહ કદી ન મળે. આવો જીવનમાં લાવો ફરીવાર નહીં મળે. અને કથા જ્યારે બેઠી હોય આજુબાજુના ગામડામાં, મેં હંમેશા કહ્યું છે કે તમારે કદાચ કોઈ તીર્થયાત્રામાં જવાનો સમય થયો હોય અને એ સમયે તમને ખબર પડે કે અમારા ગામની અંદર 2-5 કિલોમીટર નજીકમાં, 15 કિલોમીટરના નજીકમાં એ વિસ્તારમાં ભગવાનની કથા બેહે છે, રામકથા હોય, ભગવાન શિવ કથા હોય, ભાગવતની કથા હોય, દેવી ભાગવતની કથા હોય, કોઈ પણ પુરાણની કથા બેસતી હોય ને, તો હું તમને કહું છું કે તમારા તીર્થમાં જવાની ટિકિટ કેન્સલ કરી નાખજો, ભગવાનની કથામાં જાજો. કારણ તીર્થમાં જાશો તો એક દેવતાના દર્શન થશે, પણ ભાગવતમાં જશો તો 68 દેવતાઓનું તીર્થ અહીંયા છે મારા વાલા. 68 દેવતાઓ તીર્થના અહીંયા બિરાજમાન થયા છે. તીર્થ અહીંયા ઉભું છે. આ તો જંગમ તીર્થ બની જાય છે. ભાગવત એ જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં સ્નાન કરવું હોય તો મારે ને તમારે ન્યા જવું પડે. અને આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે ભાગવતી ગંગા સ્નાન કરાવવા માટે સ્વયં આપણી પાસે આવે છે, સામે ચાલીને. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. જેના કોટી જન્મનો, જેને પુણ્યનો ભાથું ભેગું થયું હોય, એને આ ભગવાનની ભાગવતની કથા મળે. કોટી જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુલભ્યતે. 44મો શ્લોક છે, ત્રીજા અધ્યાયનો 44મો શ્લોક છે. કોટી જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુલભ્યતે. ભગવાનની કૃપા બધા ઉપર નથી હોતી, જેના ઉપર અતિ હરિ કૃપા હોય છે એને ભગવાનની કથા મળે છે વાલા. ભગવાને અધિકારી બનાવ્યા. આપણે અહીંયા જવાની ઈચ્છા થાય પછી પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન થાય. જુઓ, તમારી ઈચ્છા હોય કથામાં જવાની, તમે પ્રયત્ન કરતા હોય, ગામના પાદરમાં આવીને ઉભા હોય પણ તમને વાહન ન મળે, અહીંયા આવવા માટેનું કોઈ સાધન ન મળતું હોય, પણ એવા સમયે ભગવાનનો જો અનુગ્રહ મળી જાય ને તો તમારું સાફલ્ય થઈ જાય. ઈચ્છા યત્ન વત્તા અનુગ્રહ બરાબર સાફલ્ય. માત્ર ઈચ્છા કરવાથી કાંઈ ન થાય, માત્ર પ્રયત્નો કરવાથી કાંઈ ન થાય, પરમાત્માનો અનુગ્રહ મળે તો થાય. તમારા બધાની કદાચ ઈચ્છા હશે કે અમારે તથાસ્તુના ઉત્સવમાં જવું છે અમરેલી, એના માટે તમે પ્રયત્નો કરશો, પણ ભગવાનની કૃપા નહીં થાય તો તમે ત્યાં નહીં પહોંચી શકો વાલા. પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું, જેટલા લોકો ઈચ્છા કરે છે, જેટલા લોકો પ્રયત્ન કરે છે ત્યાં આવવાની, એના પર ઠાકોરજીની અસીમ કૃપા થાય કે તમે લોકો હાથ દઈને રોકાઈ શકો મારા વાલા. ફરી કહું છું, ઉત્સવના સદભાગી બનવાનો મોકો ચૂકી જતા નહીં હો, નકર જિંદગીનો વસવસો રહી જાય કે આવડો મોટો ઉત્સવ અને અમે ન ગયા. આટલો મોટો સત્કર્મ થઈ રહ્યું છે. સવારમાં 7 વાગે યજ્ઞ ચાલુ થાય, બપોરે 1 વાગે યજ્ઞ પૂરો થાય, 3 વાગે કથા ચાલુ થાય, 7 વાગે કથા પૂરી થશે, અને રાતે 9 વાગે ડાયરા ચાલુ થાય, રાતે 2 વાગે ડાયરા પૂરા થાય, સવારે 5 વાગ્યા પછી નાહી ધોઈને કથા મંડપમાં આવવાનું હવનના. નથી કહેતા કે અમે તમને ફોન બહુ કર્યા પણ એ ફોન હેંગ થઈ જતો હતો, એમને માણા હેંગ થઈ જવાનો છે. હા, બીજી જ નકરો રહેવાનો.
માનવ મહેરામણ ઉભરાશે ત્યાં તો. અને જ્યારે એ ગંગાના કિનારે કથા વંચાતી હતી અને એ ગંગાના કિનારે કથામાં સનત કુમારોના મુખારવિંદમાંથી શબ્દો નીકળ્યા. સનત કુમારોએ કથા વાંચી અને એ શબ્દો વાયુ માર્ગે જ્યારે યમુનાના કિનારે પહોંચ્યા તો યમુનાના કિનારે પહોંચેલા એ શબ્દો જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા છે. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યારે શબ્દોનો અવાજ પડ્યો અને એ જ સમયે બે જાગ્યા છે, યમુનાના જળમાં સ્નાન કર્યું, વળી પાછા તરુણ બન્યા છે.